નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર એડમિશન લેવાનું થતું હોય, જેમ કે MA, MCOM, MCA, MBA, MSc, LLB, BEd, LLM વગેરે કોર્સની અંદર તમારે એડમિશન લેવાનું થતું હોય, એ બધાના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોઈ પણ કોર્સની અંદર તમારે એડમિશન લેવાનું થતું હોય તેનું ઓનલાઈન ફોર્મ છે આપણે કઈ રીતે ભરવું. આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે જ તે કોઈ પણ પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સનું ઓનલાઈન ફોર્મ તમે ઘરે બેઠા ભરી શકશો અને ફોર્મ ભરો ત્યારે તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આ ફોર્મ છે એ તમે કોમ્પ્યુટર કે મોબાઈલ કોઈ પણ માંથી ભરી શકશો. તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જીકાસ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે જીકાસની. તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. તો જો આપણે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું થતું હોય તો સૌપ્રથમ આપણું એની અંદર એકાઉન્ટ હોવું જોઈએ. સૌપ્રથમ આપણે એકાઉન્ટ બનાવવાનું થશે. તો નવું એકાઉન્ટ બનાવવા માટે અહીંયા એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ એનો ઓપ્શન આપેલો છે. તમારે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે તમારે જે પણ કોર્સની અંદર એડમિશન લેવાનું હોય એ તમારે આનાથી સિલેક્ટ કરવાનું થશે. તમે પ્લીઝ સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. હવે જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર એડમિશન લેવું હોય ઇન્ક્લુડિંગ PG ડિપ્લોમા, તો PG ડિપ્લોમા જે પણ આવતું હોય એને પણ આ ઓપ્શન લાગુ પડશે. તો તમારે જે પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલરનો ઓપ્શન આપેલો છે એ સિલેક્ટ કરી લેવાનો. પછી ઇન કેસ કોઈને LLB છે, BEd છે, MEd છે, LLM છે એની અંદર એડમિશન લેવું હોય તો એની માટે તમારે અલગથી એકાઉન્ટ બનાવવું પડશે. જો આ LLB, BEd, MEd અને LLM નો એનો અલગથી ઓપ્શન આપેલો છે તો એ સિલેક્ટ કરીને પછી તમારે એકાઉન્ટ બનાવવાનું થશે. પરંતુ આ 4 કોર્સ સિવાયનો બીજો કોઈ કોર્સ હોય જેમ કે MA છે, MCOM છે, MSc છે, MBA છે વગેરે કોર્સ હોય એ બધા માટે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલર છે એ તે લાગુ પડશે. તો તમારે જે પણ કોર્સ માટે એડમિશન લેવાનું થતું એ સિલેક્ટ કરી લેવાનું અને પછી આ તમને જે પણ બધી બેઝિક માહિતી પૂછે તમારે બધી નાખી દેવાની એટલે તમારું એકાઉન્ટ છે બની જશે. અને આ બધી બેઝિક માહિતી કઈ રીતે નાખવી તમને ખ્યાલ ન હોય તો આના વિશે આપણે અલગથી ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે. એની લિંક જો અત્યારે બટન પર બતાવતી છે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એ જોઈને તમે આ બધી બેઝિક માહિતી નાખી શકશો. હવે એકવાર તમારું એકાઉન્ટ બની જશે એટલે તમારે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અથવા તમે આ હોમ પેજ ઉપર આવશો તો તમને સ્ટુડન્ટ લોગિન ઓપ્શન જોવા મળશે. તમે એના પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે તમે જ્યારે એકાઉન્ટ બનાવ્યું છે ત્યારે તમારા મોબાઈલ અને ઈમેલમાં એક યુઝર નેમ અને પાસવર્ડ આવેલો હશે. તો તમારે યુઝર નેમ આયા અને પાસવર્ડ આયા તમારે એન્ટર કરી દેવાનો. પછી અહીંયા સિલેક્ટ ફોર્મ ટાઈપની અંદર તમારે જેમાં પણ એડમિશન લેવું હોય એની માટે તમારે એકાઉન્ટ બનાવેલું એ ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું અને પછી આ જે કેપ્ચા બતાવતો એ એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આયા તમારી બધી બેઝિક માહિતી લખેલી હશે. હવે નીચે 8 તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં પહેલા 6 છે એ આપણે અત્યારે ફોર્મ ભર્યું ત્યારે લાગુ પડશે. છેલ્લા 2 છે એ જ્યારે મેરિટ લિસ્ટ આવશે અને તમને એડમિશન મળશે ત્યારે લાગુ પડશે. પરંતુ હાલ આપણે પહેલા 6 ઓપ્શન છે એ તે લાગુ પડશે. તો જો સૌપ્રથમ આપણે ફી પેમેન્ટ કરવાની થશે. તો ફી પેમેન્ટ કરવા માટે પેમેન્ટનો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આયા તમારે જેટલી પણ ફી ભરવાની થતી હશે આયા લખેલી આવી જશે. હવે ફી ભરવા માટે ઇનિશિયેટ પેમેન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું એ સિલેક્ટ કરીને પેમેન્ટ કરી દેવાનું. હવે પેમેન્ટ થઈ જશે એટલે ગ્રીન ટિક આવી જશે. હવે આપણે પ્રોફાઇલની માહિતી નાખવાની થશે. તો એની માટે આ જે પ્રોફાઇલનો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતની પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે માહિતી કઈ રીતે નાખવાની એક પછી એક જોતા જઈએ. તો જો આપણો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એપ્લિકેશન નંબર અને કોર્સ ટાઈપ એ જે આપણે આગળ સિલેક્ટ કરેલું તે ઓટોમેટિક આવી જશે. એમાં તમને કઈ ચેન્જ કરવા નહીં દે. હવે છે એપ્લિકન્ટ નેમ. તો આ બોક્સની અંદર તમારી 12માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું આખું નામ લખેલું હોય એવી રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર તમારે કરી દેવાનું. તમે જો આ ઉપર કર્સર રાખશો તો લખેલું પણ આવશે કે નેમ એઝ પર લાસ્ટ ક્વોલિફાઈંગ માર્કશીટ. એવી રીતે બધી જગ્યાએ લખેલું હશે. હવે આ જે જગ્યાએ લાલ કલરની ફૂદડી હશે એ બધી માહિતી નાખવી ફરજિયાત છે. પછી છે ડેટ ઓફ બર્થ. તો આ તમારી જે પણ જન્મ તારીખ હોય તમારે એન્ટર કરી દેવાની અને જે ડેટ ઓફ બર્થ છે એ તમારે LC ની અથવા માર્કશીટની અંદર જેવી રીતે લખેલું હોય એવી રીતે તમારે એન્ટર કરી દેવાની. પછી આયા તમારે જે ફાધરનું નામ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આયા તમારા મધરનું નામ એન્ટર કરી દેવાનું. પછી આયા તમારા પેરેન્ટ્સનો એટલે પપ્પા અથવા મમ્મીનો જે પણ મોબાઈલ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ છે કેટેગરી. હવે તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય એનાથી તમારે સિલેક્ટ કરી લેવાની. જો તમે જનરલ સિલેક્ટ કરશો તો તમારે કઈ કાસ્ટ સર્ટિફિકેટ કે એની કઈ માહિતી નાખવાની નહીં થાય. અને SC ST ની EWS સિલેક્ટ કરશો તો તમે જે પણ કાસ્ટ સર્ટિફિકેટ કઢાવ્યું એની તે માહિતી નાખવાની થશે. અને જો તમે OBC માં આવતા હો અને તમે OBC સિલેક્ટ કરશો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ બંનેની માહિતી નાખવાની થશે. જો તમારે કાસ્ટ સર્ટિફિકેટની માહિતી નાખવાની થાય તો આ તમે જે તારીખે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવ્યું એની ફક્ત તારીખ તે તમારે નાખવાની થશે. એ તારીખ છે તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એમાં જમણી બાજુ ઉપર લખેલી છે એ તારીખ તમારે એન્ટર કરી દેવાની. અને જો તમે OBC ની અંદર આવતા હો તો જે નોન ક્રિમિનલ તમે કઢાવ્યું એની તારીખ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાની. પછી જેન્ડર. તો તમારે જે પણ જેન્ડર લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું.
પછી છે ડિસેબિલિટી. હવે જો તમે કોઈ ફિઝિકલ હેન્ડીકેપ પર્સન હો તો અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, જે તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. અને જો તમે ફિઝિકલ હેન્ડીકેપ પર્સન ન હો તો તમારે નન એમને રહેવા દેવાનું. પછી છે માઇનોરિટી. હવે જો દાખલા તરીકે મુસ્લિમ હો, શીખ હો, પારસી હો વગેરે જે કમ્યુનિટી છે એ માઇનોરિટીમાં આવતા હોય તો જો તમે એ માઇનોરિટીમાં આવતા હોય તમારે યસ ઉપર ટિક કરી દેવાની. અને જો તમે માઇનોરિટીમાં ન આવતા હોય એટલે કે તમે હિન્દુ હો તો આપણે માઇનોરિટીમાં નથી આવતા તો તમારે નો ઉપર ટિક એમને રહેવા દેવાની. પછી છે નેશનાલિટી, એમાં આપણે ઇન્ડિયન સિલેક્ટ હશે એમને રહેવા દેવાનું. પછી છે રિલીજન, તો એની અંદર તમારો જે પણ ધર્મ હોય તમારે સિલેક્ટ કરી લેવાનો. પછી છે આધાર નંબર, તો તમારો જે આધાર કાર્ડ નંબર હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી છે નેમ એઝ પર આધાર, એટલે કે આધાર કાર્ડ ની અંદર જેવી રીતે તમારું નામ લખેલું હોય એ કોપી પેસ્ટ તમારે આયા એન્ટર કરી દેવાનું. હવે ઘણા એવો ક્વેશ્ચન થાય કે સર માર્કશીટ ની અંદર પહેલા મારી અટક છે પછી નામ છે અને આધાર કાર્ડ ની અંદર પહેલા નામ છે પછી અટક છે, તો એવું કઈ તમારે જોવાનું નથી. જેવી રીતે આધાર કાર્ડ ની અંદર નામ હોય એ તમારે આયા એન્ટર કરવાનું અને જેવી રીતે માર્કશીટ ની અંદર નામ હોય એ ઉપર એપ્લિકેન્ટ નેમ છે એની અંદર એન્ટર કરવાનું. સરનેમ આગળ પાછળ હશે એનો કઈ ઇસ્યુ નહીં આવે. પછી આ છે આપાર આઈડી અથવા એબીસી આઈડી. જો તમે એબીસી આઈડી જનરેટ કરેલો હોય તો તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. અને જો એબીસી આઈડી જનરેટ ન કર્યો હોય અને નહીં એન્ટર કરો તો પણ ચાલશે. પરંતુ જો તમારે એબીસી આઈડી જનરેટ કરવું હોય તો આપણે એના વિશે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક જોતા આઈ બટન ઉપર બતાવી છે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, એ જોઈને તમે જાતે જ તમારો એબીસી આઈડી જનરેટ કરી શકશો. હવે એટલું થઈ જાય પછી અહીંયા ફોટો અને સિગ્નેચર આપણે અપલોડ કરવાનું થશે. ફોટો છે એ 5 MB ની નીચે અને જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટમાં હોવો જોઈએ. એવી રીતે સાઇન છે 2 MB થી નીચે અને જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટમાં હોવી જોઈએ. એટલે આવી રીતે અમારે ફોટો અને સાઇન સેટ કરી લેવાના. હવે ફોટો અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને જ્યાં તમારો ફોટો પડ્યો હોય એ સિલેક્ટ કરી લેવાનો અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાનો એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. એવી રીતે સિગ્નેચર અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલનો જે ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરીને જ્યાં પડ્યો સિલેક્ટ કરી લેવાનો અને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી સિગ્નેચર પર અપલોડ થઈ જશે. હવે એટલું થઈ જાય પછી આપણે થોડા નીચે આવી. હવે આ છે એડ્રેસ ડિટેલ, તો એની અંદર આપણું એડ્રેસ નાખવાનું થશે. હવે બે ઓપ્શન આપેલા છે કે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ, એટલે કે હાલનું સરનામું અને કાયમી સરનામું. જો બંને સેમ જ હોય તો ખાલી એક જગ્યાએ તમે લખશો એટલે બીજું ઓટોમેટિક લખાઈ જશે. તો આપણું જે હાલનું સરનામું હોય એ આપણે અહીંયા લખવાનું થશે. તો એડ્રેસ ની અંદર તમારું જે પણ સરનામું હોય આખું તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. તો સ્ટેટ ની અંદર જે પણ સ્ટેટમાં તમે રહેતા હોય સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટ ની અંદર જે પણ ડિસ્ટ્રિક્ટ ની અંદર રહેતા હોય એ સિલેક્ટ કરી લેવાનું. તાલુકાની અંદર તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લેવાનું. પછી વિલેજ, એટલે કે તમે જો ગામડે રહેતા હોય તમારું ગામનું નામ એન્ટર કરી દેવાનું અને સિટીમાં રહેતા હોય તમારું સિટીનું નામ એન્ટર કરી દેવાનું. પછી પિનકોડ ની અંદર તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય તમારે એન્ટર કરી દેવાનું. પછી જો તમે ગામડે રહેતા હોય તો તમારે ગ્રામ્ય રૂરલ સિલેક્ટ કરી લેવાનું અને જો તમે સિટીમાં રહેતા હોય તો તમારે અર્બન શહેરી સિલેક્ટ કરી લેવાનું. પછી કાયમી સરનામું આપણે એન્ટર કરવાનું થશે. જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે સેમ એઝ પ્રેઝન્ટ ઉપર ક્લિક કરશો એટલે આયા તમે જે એડ્રેસ લખેલું છે એ બધું આયા આવી જશે. અને ઇન કેસ કોઈને જો કાયમી સરનામું અલગ હોય તો તમે આ જે રીતે આપણે એન્ટર કર્યું એવી રીતે એન્ટર કરી શકો છો. પછી આ નીચે છે 10th ડિટેલ, એટલે કે આપણે જે 10માની ડિટેલ હોય આપણે એન્ટર કરવાની થશે. તો એની અંદર પેલું છે પાસિંગ મંથ, એટલે કે આપણે 10મું છે કયા મહિનામાં પાસ કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. જો તમને ખ્યાલ ન હોય તો તમારા માર્કશીટ ની અંદર મહિનો અને યર લખેલો હશે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે પાસિંગ યર, એટલે કે તમે કયા વર્ષે પાસ કરેલું છે એ તમારે યર સિલેક્ટ કરી લેવાનું. પછી સીટ નંબર ની અંદર તમારા 10માની અંદર જે પણ સીટ નંબર હોય તમારે આ એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈને એક કરતા વધારે ટ્રાય આપેલી હોય તો છેલ્લે જે પરીક્ષા આપેલી હોય એનો જે સીટ નંબર હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી પર્સન્ટેજ ની અંદર તમારે 10મામાં જેટલા પણ પર્સન્ટેજ આવેલા હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. હવે આપણે જેટલી પણ માહિતી નાખેલી છે એ બધી એકવાર જોઈ લેવાની. જો બધી ઓકે જ હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. હવે પ્રોફાઇલની માહિતી ભરાઈ જશે એટલે આયા પણ ગ્રીન ટિક આવી જશે. હવે આપણે એકેડેમિકની માહિતી નાખવાની થશે, એટલે કે આપણે જે શૈક્ષણિક માહિતી હોય એ આપણે નાખવાની થશે. તો એની માટે આ જે એકેડેમિકનો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે આયા આપણી એજ્યુકેશન ડિટેલ નાખવાની થશે. તો અહીંયા અલગ અલગ 3 સ્ટેપમાં માહિતી નાખવાની થશે. તો પેલું છે 12માની માહિતી, તો આમાં આપણે 12માની જે ડિટેલ હોય એન્ટર કરી દેવી. તો એમાં આ બે ઓપ્શન આપેલા છે કે HSC અને ડિપ્લોમા ઇક્વિવેલન્ટ. જો તમે 11-12 કરેલું હોય તો તમારો પહેલો ઓપ્શન છે HSC લાગુ પડશે. ઇન કેસ કોઈ ડિપ્લોમા પાસ કરેલું હોય અને ડિપ્લોમા ઉપર 12 ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ કઢાવેલું હોય તો એને બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો થશે. એટલે તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બંનેની અંદર માહિતી તો સેમ જ નાખવાની આવશે. જો તમે 11-12 કરેલું હોય આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કોઈ પણ કરેલું હોય તો તમે પહેલો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. પછી આ છે એક્ઝામ બોર્ડ, એટલે તમે જે 12મું છે કયા બોર્ડમાંથી પાસ કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધા ગુજરાત સેકન્ડની અને હાઈ સેકન્ડની એજ્યુકેશન બોર્ડમાંથી તે પાસ કરેલું હોય એટલે પહેલા જ તે ઓપ્શન આપેલો છે તો આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી છે પાસિંગ યર, એટલે કે તમે કયા વર્ષે 12મું પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું.
પછી પાસિંગ મંથ ની અંદર તમે કયા મહિનામાં પાસ કરેલું છે મંથ સિલેક્ટ કરી લેવાનું. એ તમારે માર્ક્સ ની અંદર મહિનો અને યર બંને લખેલું હશે. પછી સીટ નંબર ની અંદર તમારા 12મા ની અંદર જે પણ સીટ નંબર હોય તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. અને ઇન કેસ કોઈને 12માં એક કરતા વધારે ટ્રાય હોય તો છેલ્લી જે ટ્રાય હોય એનો સીટ નંબર તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. અને પછી તમે ફેસ બોર્ડ ડેટા એનું પર ક્લિક કરશો એટલે તમારું જે પણ આ ડેટા હશે ઓટોમેટિક આ ફિલ થઈ જશે. ઇન કેસ જો ન થાય અને મેન્યુઅલી કરવાનો થાય તો આપણે કઈ રીતે કરવાનું એ જોઈ લેવી. તો જો મેન્યુઅલી આપણે ડેટા એન્ટર કરવાનો થાય તો તમારા સ્ટ્રીમ ની અંદર તમે 12મું છે કે એમાંથી પાસ કરેલું છે તમારે સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે અત્યારે હું કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું. પછી છે નેમ એઝ પર HSC અથવા ડિપ્લોમા માર્કશીટ. તો જો આ બોક્સ એની અંદર તમારે માર્કશીટ ની અંદર જેવી રીતે નામ લખેલું છે કોપી પેસ્ટ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે નંબર ઓફ અટેમ્પ એટલે કે તમે 12મું છે એ કેટલી ટ્રાય પાસ કરેલું છે એ તમારે આ એન્ટર કરવાનું થશે. જો તમે પહેલા ટ્રાય પાસ કરેલું હોય તો તમારે એક એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈને એક કરતા વધારે ટ્રાય હોય તો એ પ્રમાણે આ એન્ટર કરી દેવાનું. પછી આ છે ઓપ્ટેડ માર્ક ઓનલી થિયરી. હવે જો આ બે અલગ અલગ ઓપ્શન જોવા મળશે કે ઓનલી થિયરી અને થિયરી પ્લસ પ્રેક્ટિકલ. હવે જો આર્ટ્સ કોમર્સ વાળા છે એને કઈ પ્રેક્ટિકલ નથી આવતા તો અહીંયા ઓનલી થિયરી અને થિયરી પ્રેક્ટિકલ બંને જગ્યાએ એને સેમ જ તે માહિતી નાખવાની થશે. અને જે પણ વિદ્યાર્થી સાયન્સમાં હશે એને બંને જગ્યાએ અલગ અલગ નાખવાનું થશે. કઈ રીતે નાખવાનું એ જોઈ લેવી. તો અહીંયા ઓપ્ટેડ માર્ક ની અંદર તમારે 12મા ની અંદર જેટલા પણ માર્ક આવેલા હોય એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાના. પછી ટોટલ માર્ક ની અંદર કેટલા ટોટલ માર્ક હતા એ તમારે એન્ટર કરી દેવાનું. દાખલા તરીકે 7 સબ્જેક્ટ હોય અને 700 માર્ક હોય તો તમારે ટોટલ માર્કમાં 700 એન્ટર કરવાના. અને તમારે 700 માંથી 500 આવેલા હોય તો ઓપ્ટેડ માર્કમાં તમારે 500 એન્ટર કરી દેવાના. પછી આયા ઓપ્ટેડ માર્ક થિયરી અને પ્રેક્ટિકલ. તો જો આર્ટ્સ વાળા ને આયા ફરીથી ઉપર લખ્યું એવી રીતે એન્ટર કરી દેવાનું. પરંતુ તમે સાયન્સમાં હો તો આયા તમારે થિયરી પ્લસ પ્રેક્ટિકલ ના જેટલા માર્ક થતા હોય એ ઓપ્ટેડ માર્કમાં એન્ટર કરી દેવાના. અને એના ટોટલ માર્ક જેટલા થતા હોય તમારે એન્ટર કરી દેવાના. દાખલા તરીકે તમારે 5 સબ્જેક્ટ હોય અને 3 પ્રેક્ટિકલ હોય અને 650 માર્ક થતા હોય ટોટલ તો તમારે એ એન્ટર કરવાના. અને 650 માંથી તમારે દાખલા તરીકે 500 આવ્યા હોય તો 500 આ એન્ટર કરી દેવાના. પછી છે HSC સ્કૂલ નેમ એટલે કે તમે જે 12મું છે કઈ સ્કૂલમાંથી પાસ કર્યું છે એ સ્કૂલનું નામ તમારે એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈ ડિપ્લોમા પાસ કરેલું હોય તો એની જે ડિપ્લોમા કોલેજ હોય એનું નામ એન્ટર કરી દેવાનું. પછી પાસિંગ સ્ટેટમાં તમે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ ડિસ્ટ્રિક્ટ ની અંદર તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એટલે કે તમે કયા મીડિયમમાંથી 12મું અથવા ડિપ્લોમા પાસ કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. ગુજરાતી ઇંગ્લિશ જે પણ તમારે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. હવે ઇન કેસ કોઈને જો ડિપ્લોમા પાસ કરેલું હોય તો એની માહિતી કઈ રીતે નાખવાની શોર્ટલી જોઈ લેવી. તો તમે જો ડિપ્લોમા ઉપર ક્લિક કરશો તો આપણે આગળ જોયું એવી રીતે બધી માહિતી આવશે. ખાલી માઇનોર ફેર પડશે અને બાકીનું આપણે આગળ જોયું એમ જે પણ તમારે લાગુ પડતું એ માહિતી એન્ટર કરી દેવાની. હવે 12માની માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે આ જે બીજો ઓપ્શન છે એલિજિબલ યુઝી ડિટેલ એ ઓપન થઈ જશે. તો અહીં આપણે જે કોલેજ એટલે કે જે ગ્રેજ્યુએશન છે એની માહિતી નાખવાની થશે. કઈ રીતે એન્ટર કરવાની એ આપણે જોઈ લેવી. એમાં પેલું છે યુનિવર્સિટી એટલે કે આપણે જે ગ્રેજ્યુએશન છે કયા યુનિવર્સિટીમાંથી કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. કોર્સ ટાઈપની અંદર આપણે કયા કોર્સની અંદર ગ્રેજ્યુએશન કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ યરની અંદર આપણે કયા વર્ષે પાસ કરેલું છે એ યર સિલેક્ટ કરી લેવાનું. પછી પાસિંગ મંથની અંદર કયા મહિનામાં પાસ કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું. પાસિંગ મંથ અને યર છે એ આપણી છેલ્લી માર્કશીટ હોય એની અંદર લખેલું હશે. સીટ નંબરની અંદર તમે છેલ્લે જે પણ એક્ઝામ આપેલી હોય એનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી જે માર્કશીટ બેઝડ ઓન એટલે કે તમારી જે ગ્રેજ્યુએશનની માર્કશીટ છે એની અંદર જો માર્ક લખેલા હોય તો તમારે માર્ક સિલેક્ટ કરી લેવાના. અને જો રિઝલ્ટ છે એની અંદર તમને CGPA આપેલા હોય તો તમારે CGPA વાળો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો. તો જો તમે CGPA સિલેક્ટ કરશો એટલે નીચે બે ઓપ્શન આવી જશે કે ઓપ્ટેન CGPA એટલે કે તમારે કેટલા CGPA આવેલા છે તો એ તમારે એન્ટર કરી દેવાના. અને કેટલામાંથી આવેલા છે કે 10માંથી આવેલા છે કે 9.5માંથી જે પણ હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. અને ઇન કેસ જો તમારે માર્ક હોય ને તમે એ સિલેક્ટ કરશો તો તમારે કેટલા પર્સન્ટેજ આવેલા હતા એ તમારે એન્ટર કરી દેવાના. અને પર્સન્ટેજ અને CGPA એન્ટર કરો એ 3 વર્ષનો જે કમ્બાઈન થતો હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી છે મેઇન સબ્જેક્ટની અંદર તમે જે પણ ગ્રેજ્યુએશન કરેલું છે કયા મેઇન સબ્જેક્ટની અંદર કરેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે ક્લાસની અંદર તમારે જે પણ ક્લાસ આવેલો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો. પછી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન તો એની અંદર તમે જે પણ મીડિયમની અંદર ગ્રેજ્યુએશન કરેલું એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે સેમેસ્ટર ઓર યર એટલે કે તમે જે ગ્રેજ્યુએશન કરેલું છે એ યરમાં પેટર્ન હતી કે સેમેસ્ટરમાંથી તમારે જે પણ હોય સિલેક્ટ કરી લેવાની. પછી જે નંબર ઓફ સેમેસ્ટર અને યર હવે જો તમે સેમેસ્ટર સિલેક્ટ કરો તો તમારે ટોટલ કેટલા સેમેસ્ટર હતા એ સિલેક્ટ કરી લેવાનું. જો 6 હોય તો 6 સિલેક્ટ કરી લેવાના. એવી રીતે તમારે જે પણ લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. અને પછી જો તમારે યરમાં પેટર્ન હોય તો કેટલા વર્ષનો કોર્સ હતો એ તમારે યર આનથી સિલેક્ટ કરી લેવાના. પછી નંબર ઓફ અટેમ્પ અથવા ટ્રાયલ એટલે કે તમે જે ગ્રેજ્યુએશન છે એ કેટલા અટેમ્પે પાસ કરેલું છે તમારે એન્ટર કરી દેવાનું. તો પહેલી ટ્રાય પાસ કરેલું તો તમારે 1 એન્ટર કરી દેવાનું. તો જો આપણે એ ઉપર સેમેસ્ટર સિલેક્ટ કરેલા છે એટલે કે 6 સેમેસ્ટર સિલેક્ટ કરેલા છે તો 6 ની માહિતી આપણે એન્ટર કરવાની થશે.
એવી રીતે જો તમે યર સિલેક્ટ કરેલા હોય, દાખલા તરીકે તમે 3 યર સિલેક્ટ કરેલા હોય તો તમારે 3 યરની માહિતી નાખવાની થશે. તો કઈ રીતે માર્ક એન્ટર કરવાની એ આપણે જોઈ લેવી. તો જો તમારા માર્કશીટની અંદર એક એક્સટર્નલ માર્ક અને ઇન્ટરનલ માર્ક એવી રીતે બે અલગ અલગ લખેલા હશે. તેમાં પેલું છે એક્સટર્નલ ટોટલ માર્ક. હવે જો પહેલા સેમેસ્ટરની અંદર તમારે દાખલા તરીકે 7 સબ્જેક્ટ હોય અને 7 એના એક્સટર્નલ માર્કનો સરવાળો, દાખલા તરીકે એક પેપર છે 70 માર્કનું હોય તો 7 એના 490 થાય. તો એક્સટર્નલ માર્ક ટોટલની અંદર 490 આવશે અને તમારે 490 માંથી કેટલા માર્ક આવ્યા છે, દાખલા તરીકે 400 આવ્યા હોય તો તમારે 400 આવ્યા. ઓપ્ટેન માર્કનો જે ઓપ્શન છે એની અંદર એન્ટર કરી દેવાના. એવી જ રીતે ઇન્ટરનલ માર્ક એટલે કે કોલેજ દ્વારા જે પરીક્ષા લેવાતી હોય એના માર્ક અહીં આપણે નાખવાના થતા હોય. તો ઇન્ટરનલ ટોટલ માર્કની અંદર પહેલા સેમેસ્ટરની અંદર દાખલા તરીકે એક સબ્જેક્ટના 30 માર્ક હોય. એવી રીતે જો તમારે પહેલા સેમેસ્ટરની અંદર 7 સબ્જેક્ટ હોય તો એના 210 માર્ક થાય. તો 210 માર્ક તમારે અહીં એન્ટર કરી દેવાના ટોટલ માર્કની અંદર. અને 210 માંથી તમારે કેટલા આવેલા છે એટલે કે ઓપ્ટેન માર્ક કેટલા છે એ તમારે એન્ટર કરી દેવાના. દાખલા તરીકે 210 માંથી 200 આવેલા હોય તો તમારે 200 અહીં એન્ટર કરી દેવાના. તો જો આપણે પહેલા સેમેસ્ટરની જેવી રીતે માહિતી નાખી એવી જ રીતે તમારે બીજા સેમેસ્ટરની માહિતી એન્ટર કરી દેવાની. એવી જ રીતે તમારે ત્રીજાની, એવી રીતે બધા સેમેસ્ટરની માહિતી તમારે તમારી માર્કશીટની અંદર જે રીતે માર્ક આવેલા હોય એ રીતે માહિતી એન્ટર કરી દેવાની. અને જો યર સિલેક્ટ કરેલા હોય તો યરની માહિતી જે રીતે આવતી હોય એ તમારે માહિતી એન્ટર કરી દેવાની. વેલ્યુ થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન આપેલો છે એનું પર ક્લિક કરી દેવાની. એટલે જે ત્રીજો ઓપ્શન છે ક્વોટા ડિટેલનો એ ઓપન થઈ જશે. હવે ક્વોટા ડિટેલની અંદર અલગ અલગ ઓપ્શન તમને જોવા મળશે. ઇન કેસ તમારે જો આ કોટામાં કંઈ એડમિશન લેવાનું થતું હોય અને જો એ કોટા તમારે લાગુ પડતો હોય તો તમારે એની સામે જે બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની. તો એ કોટાની અંદર તમને એડમિશન મળવાપાત્ર થશે, પરંતુ એનું તમારે પ્રૂફ આપવાનું થશે. પરંતુ જો આ કંઈ કોટા તમારે લાગુ ન પડતો હોય તો તમારે સેવ એન્ડ નેક્સ્ટ નો જે ઓપ્શન છે એનું પર ક્લિક કરી દેવાની. તો આપણે આગળનું ફોર્મ જોઈએ એ પહેલા તમે જો આપણી ચેનલમાં નવો હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. હવે તમારી શૈક્ષણિક માહિતી એન્ટર થઈ જશે એટલે આ પણ ગ્રીન ટીક આવી જશે. હવે આવશે પ્રિફરન્સ એટલે કે આપણે જે પણ કોલેજની ચોઇસ ફિલિંગ કરવી છે એ આપણે આની અંદર કરવાની થશે. તો કોલેજની ચોઇસ ફિલિંગ કરવા માટે પ્રિફરન્સ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આગળ મેં તમને કીધું એમ કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે હાલમાં આપણે આગળ કોઈનું ફોર્મ નથી, એટલા માટે અહીં તમને 12 પછી કોલેજમાં કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવું એ બતાડું છું. એની જેમ જ તે આપણે માસ્ટર ડિગ્રી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર ચોઇસ ફિલિંગ કરવાનું થશે. ફક્ત તમારે કોર્સ આવે એ તમારો માસ્ટરનો હોય એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન હોય એ તમારે સિલેક્ટ કરવાનો થશે. બાકી કોલેજ પસંદગી છે, જિલ્લો પસંદગી છે વગેરે બધી સેમ જ આવશે. એટલે તમે આ એકવાર જોઈ લેશો એટલે તમને ઓટોમેટિક બધો ખ્યાલ આવી જશે. તો પહેલો ઓપ્શન આપેલો છે યુનિવર્સિટી નેમ, તો આપણે એના પર ક્લિક કરશું. તમારે જે પણ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે મારે MKBU ભાવનગરની અંદર એડમિશન લેવું છે તો એ યુનિવર્સિટી હું સિલેક્ટ કરી લઈશ. પછી આ છે પ્રોગ્રામ નેમ, તો તમે આની ઉપર ક્લિક કરશો તો તમારે એની અંદર એડમિશન લેવું છે. દાખલા તરીકે તમે આર્ટ્સ કરેલું હોય તો BA માં એડમિશન લેવું છે, કોમર્સ કરેલું હોય તો BCom છે, BBA છે, BCA છે, અથવા તમે સાયન્સ કરેલું હોય તો BSc માં એડમિશન લેવું હોય. તો એવી રીતે અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જેમાં પણ એડમિશન લેવું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે અત્યારે હું કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું. પછી ડિસ્ટ્રિક્ટ નેમની અંદર તમારે કયા ડિસ્ટ્રિક્ટની અંદર એડમિશન લેવું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં તમે આની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તો જો તમારે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે ગવર્મેન્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. તો અહીં નીચે અવેલેબલ કોર્સની અંદર જેટલી પણ ગવર્મેન્ટ કોલેજની અંદર BA થતું હશે એનું નામ અહીંયા આવી જશે. તમને અહીંયા ગવર્મેન્ટ કોલેજનું નામ છે, કઈ જગ્યાએ કોલેજ આવેલી છે, કયા કયા સબ્જેક્ટમાં થાય છે, પછી કયા કયા મીડિયમમાં થાય છે, ગુજરાતી, ઇંગ્લિશ વગેરે જે પણ લાગુ પડતું હોય, પછી એજ્યુકેશન મોડ છે એ વગેરે માહિતી અહીંયા લખેલી છે. તમારે બધી એકવાર ચેક કરી લેવાની. હવે જો તમારે જે પણ કોલેજ પસંદ કરવાની થાય તો એ તમારે કઈ રીતે કરવાની. દાખલા તરીકે તમારે ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ ઘોઘા રાખવી હોય, એમાં તમારે ઇંગ્લિશ સબ્જેક્ટ રાખવો હોય તો આ કોલેજ તમારે સિલેક્ટ કરવાની થાય તો તમારે જે પ્લસનું નિશાન આપેલું છે એનું પર ક્લિક કરી દેવાની. તો નીચે અહીંયા કોલેજ સિલેક્ટ થતી જશે. તો નીચે ટોટલ સેવ ચોઇસ છે એની અંદર એ થઈ જશે. એવી રીતે તમારે એક કોલેજ સિલેક્ટ થઈ ગઈ. પછી જો તમારે બીજી કોલેજ સિલેક્ટ કરવી હોય તો એની સામે પણ આ પ્લસનું નિશાન તમારે ક્લિક કરી દેવાનું એટલે બીજી ચોઇસમાં એડ થઈ જશે. એવી રીતે તમારે જેટલી પણ કોલેજ અને જેટલા પણ સબ્જેક્ટ સિલેક્ટ કરવા હોય આવી રીતે તમારે સિલેક્ટ કરી લેવાના. હવે જો દાખલા તરીકે અહીંયા ગવર્મેન્ટ કોલેજનું નામ આવશે. હવે તમે ગવર્મેન્ટને બદલે અહીંયા ગ્રાન્ટ ઇન એડ રેગ્યુલર ઉપર ક્લિક કરશો અને પછી તમારે ફરીથી સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. તો અહીંયા જેટલી પણ ગ્રાન્ટ ઇન એડ કોલેજ હશે એ બધાની માહિતી આવી જશે. પછી જો તમારે ખાલી પ્રાઇવેટમાં તે કરવું હોય તો અહીંયા ગ્રાન્ટ ઇન એડ હાયર પેમેન્ટ પણ ઓપ્શન આપેલો છે. આ ઉપરાંત સેલ્ફ ફાઇનાન્સનો પણ અલગથી ઓપ્શન આપેલો છે. તો એ પણ સિલેક્ટ કરીને તમે કોલેજ પસંદ કરી શકો છો. આ ઉપરાંત કોઈ એક્સટર્નલમાં તે કોલેજ કરવાની થતી હોય તો અલગથી એક એક્સટર્નલ ઓપ્શન આપેલો છે. તો તમારે એક્સટર્નલ ઉપર ક્લિક કરશો તો જેટલી પણ એક્સટર્નલની અંદર કોલેજ થતી હશે એની માહિતી આવી જશે. જો તમારે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરવી હોય તમારે અહીંયા આપણે આગળ જોઈએ પ્લસ ઉપર ક્લિક કરીને બધી એડ કરી લેવાની.
હવે જો તમે જેટલી પણ કોલેજ પસંદ કરી છે એ ટોટલ સેવ ની અંદર બધી માહિતી આવી જશે. હવે તમે જે પણ કોલેજ અને કોર્સ સિલેક્ટ કરો એ તમારે પ્રિફરન્સ પ્રમાણે સેટ કરવાનો, એટલે કે તમારે જે પણ કોલેજમાં પ્રથમ એડમિશન લેવા માંગતા હો એ તમારે પહેલી ચોઈસ ની અંદર રાખવાનું. ઇન કેસ તમને એમાં ન મળે તો બીજી તમારે કઈ કોલેજમાં અને કોર્સમાં એડમિશન લેવું છે એ તમારે બીજી ચોઈસ રાખવાની. ઇન કેસ બીજામાં ન મળે તો ત્રીજી ન મળે ચોથી, એ રીતે તમારે ઉતરતા ક્રમમાં સિલેક્ટ કરવાનું થશે. જો તમે આયા સિલેક્ટ કરવામાં ભૂલ કરી દેશો તો તમારે જેમાં એડમિશન લેવું એમાં ન મળે ને બીજી જગ્યાએ પણ મળી જાય. એટલે કોલેજ સિલેક્ટ કરવામાં ખાસ તમે ધ્યાન રાખજો. તો જો આ તમારે જેટલી પણ કોલેજ સિલેક્ટ કરવી હોય તમે કરી લીધી હોય, બધું ઓકે જ હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એનું પર ક્લિક કરી દેવાની. કોલેજની પસંદગી થઈ જાય પછી આવશે અટેચમેન્ટ, એટલે કે આપણે ડોક્યુમેન્ટ હોય એ અપલોડ કરવાના થશે. તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અટેચમેન્ટનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની. હવે તમે અટેચમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હશે એના નામ અહીંયા લખેલા આવી જશે, અને જે ડોક્યુમેન્ટની સામે આ લાલ કલરની ફૂદડી હશે એ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા ફરજિયાત છે. લાલ કલરની ફૂદડી સિવાયના જે ડોક્યુમેન્ટ હશે, દાખલા તરીકે એનસીસી સર્ટિફિકેટ, તો એ તમે અપલોડ નહીં કરો તો પણ ચાલશે, પરંતુ જે પણ ડોક્યુમેન્ટ તમારી પાસે અવેલેબલ હોય અને જે જગ્યાએ ફૂદડી હોય એ બધા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી દેવાના. હવે જો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એની સાઇઝ છે તમારે 5 MB થી નીચે રાખવાની, અને ડોક્યુમેન્ટ છે એ જેપીજી, જેપીઈજી, પીડીએફ કે પીએનજી ફોર્મેટમાં હોવું જોઈએ. સિમ્પલી તમારે જેપીજી અથવા પીડીએફ ફોર્મેટમાં ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી દેવાનું. અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એ ઓરિજિનલ ફોર્મમાં હોવું જોઈએ. ઝેરોક્સ કોપી તમે અપલોડ કરશો તો એ નહીં ચાલે, અને ડોક્યુમેન્ટની અંદર જે પણ લખાણ છે એ બરાબર વચાતું હોવું જોઈએ. એવી રીતે તમારે અપલોડ કરવાનું થશે. તો જો એમાં પેલું છે એસએસસી માર્કશીટ, એટલે કે 10માની માર્કશીટ, એ આપણે અપલોડ કરવાની થશે. જો માર્કશીટ છે એની અંદર ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને એક કરતાં વધારે ટ્રાય પાસ કરેલું હોય, તો એના જેટલા પણ ટ્રાય પાસ કરેલું હોય બધા ટ્રાયની તમારે એક સાથે કમ્બાઈન પીડીએફ કરીને અપલોડ કરી દેવાની. તો જો 10માની માર્કશીટ અપલોડ કરવા માટે એની સામે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલો છે, તમારે એની ઉપર ક્લિક કરી દેવાની અને તમારી જ્યાં માર્કશીટ પડી હોય સિલેક્ટ કરી લેવાની, એટલે ઓટોમેટિક આ અપલોડ થઈ જશે. પછી બીજું છે એચએસસી, એટલે કે 12માની માર્કશીટ, તો એ પણ તમારે અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની. પછી ત્રીજું છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એટલે કે એલસી, તમારે એલસી અપલોડ કરવાનું થશે, એ પણ તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને અપલોડ કરી દેવાનું. પછી કોઈ કેન્ડિડેટ છે કે ઈડબ્લ્યુએસ, એસસી, એસટી કે ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો એને જાતિનો દાખલો અપલોડ કરવાનો થશે. તો અહીં જો સર્ટિફિકેટ એવું લખેલું હોય તો એની સામે તમારો જે જાતિનો દાખલો હોય એ અપલોડ કરી દેવાનો, એ પણ ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને અપલોડ કરી દેવાનો. પછી જો કોઈ કેન્ડિડેટ છે એ ઓબીસી કેટેગરીમાં આવતા હોય અને એને અહીંયા નોન ક્રિમિનલ એક ઓપ્શન જોવા મળે તો એને નોન ક્રિમિનલ પણ અહીંયા ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને અપલોડ કરી દેવાનું. ઇન કેસ આની સિવાયના જો તમારે કોઈ ફરજિયાત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તો એ પણ તમારે કરી દેવાના. જો બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. હવે આપણા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે અહીંયા પણ ગ્રીન ટિક આવી જશે. હવે એટલું થઈ જાય પછી આપણું ફોર્મ છે એ ફાઇનલ સબમિટ કરવાનું થશે. તો ફાઇનલ સબમિટ કરવા માટે સબમિટનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આયા આપણે આગળ જે પણ ફોર્મ ભરેલું છે બધી માહિતી આયા આવી જશે. તો એકવાર તમારે શાંતિથી બધી જોઈ લેવાની કે કઈ ભૂલ નથી ને, કેમ કે એકવાર ફાઇનલ સબમિટ થઈ જશે પછી તમે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો, એટલે તમારે એકવાર બધી માહિતી શાંતિથી જોઈ લેવાની. જો બધું જ ઓકે હોય તો આપણે નીચે વહી આવવાનું. પછી નીચે બધી ઇન્સ્ટ્રક્શન આપેલી છે એકવાર આપણે બધી વાંચી લેવાની, અને પછી આ જે બોક્સ આપેલું છે એનું પર ક્લિક કરી દેવાની, અને પછી આપણું ફોર્મ સબમિટ કરવા માટે ફાઇનલ સબમિશનનો જે ઓપ્શન આપેલો છે આપણે એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ એક ડાયલોગ બોક્સ આવશે, એમાં આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની, એટલે આપણું જે ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ જશે. હવે તમે ફાઇનલ સબમિટ આપશો એટલે અહીંયા પણ ગ્રીન ટિક આવી જશે. હવે અહીંયા આપણું આખું ફોર્મ છે એ ભરવાનું પૂરું થઈ ગયું છે. હવે આપણે જ્યારે પણ મેરિટ લિસ્ટ આવશે ત્યારે તમને એ નીચે બધી માહિતી લખેલી આવી જશે કે તમને કઈ કોલેજમાં અને કઈ યુનિવર્સિટીમાં એડમિશન મળે છે. તો આ તે સંપૂર્ણ માહિતી કે તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ડિગ્રીની અંદર એડમિશન લેવું હોય તો એનું ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરવું. જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કંઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.